બોડેલી હાલોલ રોડ ઉપર ઘણા સમયથી બંધ એવી ઓઇલ મિલને તસ્કરોએ બનાવી નિશાન. કોપરના વાયર સહિત મશીનના સ્પેર પાર્ટ આમ કુલ મળી અને 50,000 થી 60,000 રૂપિયાની થઈ ચોરી અને તસ્કરો થયા ફરાર. જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા. આપ જોઈ રહ્યા છો વ્યૂ સત્યની સાથે. બોડેલીના હાલોલ રોડ ઉપર જલારામ મંદિરની બાજુમાં આવેલી વર્ષોથી બંધ પડેલી એવી રાધાકૃષ્ણ ઓઇલ મિલને તસ્કરોએ 2 દિવસ અગાઉ નિશાન બનાવી છે. મશીનના પાછળના ભાગે આપેલા કમ્પાઉન્ડની વોલ કૂદી અને મિલનું શટર તોડી ઊંચું કરી તસ્કરો ઓઇલ મિલમાં ઘૂસ્યા હતા અને અંદરની સાઈડે આવેલા જાળીના સળિયાને વાળીને મિલમાં ઘૂસ મારી અને મશીનરીના સ્પેર પાર્ટ સહિત જૂના કોપરના વાયરો, ફ્યુઝ, મોટર સહિત મળીને લગભગ 50,000 થી 60,000 રૂપિયાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક માલુમ થયું છે અને ચોરો ફરાર થયા છે. જ્યારે હોળીના દિવસે રાબેતા મુજબ મિલ માલિક મિલ ઉપર જતા ગોડાઉનનું શટર ઊંચું થયેલું જોતા અંદર પ્રવેશીને જોતા કેટલીક વસ્તુઓ ગાયબ થઈ હોય એવું માલુમ પડતા તાત્કાલિક પોલીસને જાણ કરતા અલીપુરા બીટના ASI ભરતભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ બંધ મિલમાં થયેલી ચોરી બનાવથી આસપાસના રહીશો તેમજ વેપારી આલમમાં ફફડાટ મચી ગયો હતો. ત્યારે સવાલ છે કે બોડેલી પોલીસ આ ચોરીનો ભેદ ક્યારે ઉકેલે છે એ તરફ લોકોની મીટ મંડાયેલી છે. ત્યારે જોઈએ શું કહી રહ્યા છે મિલ માલિક રાજુભાઈ ગાંધી. રાધાકૃષ્ણ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ આપણી બોડેલી જલારામ મંદિરની બાજુમાં અને કરંજ પેટ્રોલ પંપની વચ્ચે આવેલી છે. એ ઘણા સમયથી બંધ હાલતમાં છે અને અમે હોળીને દિવસે અહીંયા આંટો મારવા આવ્યા હતા ત્યારે અમને આગળનો બહારનું તૂટેલું જોયું અને પાછળ ગયા તો શટર તૂટેલું હતું અને શટરમાંથી અંદર આવીને અમારા કોપરનો વાયરો અને લાઇટના વાયરો બધું કાપી નાખેલું છે અંદર. અને અંદરથી બાયનું તોડીને સ્પેર પાર્ટ ને ઓઇલ મિલના સામાન લઈ ગયા છે. કેટલા અંદાજિત એ 50,000-60,000 રૂપિયાનું હશે અમારી ગણતરી પ્રમાણે. પોલીસને જાણ કરી? પોલીસને હોળીને દિવસે અમે જાણ કરી હતી. પોલીસના સ્ટાફ આવ્યા હતા અહીંયા અને એ આગળથી અંધારું હતું એટલે આગળથી ખાલી આ જે બાયનું ને બધું તોડેલું છે બેન્ડ કરેલું છે એ જોઈને ગયા છે.